જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રવિવાર અને રવિવારમાં અમારું પોપટ પણ થઈ ગયું થોડું ઘણું. એવું તમને વાત કરું. ચલો પહેલા દર્શન કરાવી દઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો આજે સવારમાં અમારું પોપટ થઈ ગયું. એનું કારણ છે, શું કારણ છે આજે? એ જો શું થયું? ધબધઈનો અવાજ આવ્યો. કશું નહીં થયું. શું કશું નથી થયું? તો જો અમારે બની એ તમારે જમવું છે તો રોટલી બનાવવી પડશે હવે. તો જો અમારે અહીંયા સવારમાં શાક થઈ ગયું છે તૈયાર. તુવેર અને કોબીજનું શાક બનાવી દીધું છે. પછી જો બધા ચા પાણી નાસ્તો બી કરી લીધો. રોટલો થઈ ગયો છે મસાલાવાળા. અને આ વાંદરું બેસી ગયું છે પ્લેટફોર્મ ઉપર. શું કહેશ તું? મારતો નહીં જોઈએ. હા તો હવે શું બનાવવાનું? હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે એમાં એવું છે કે અમે લાલો મૂવી જોવા જવાના હતા. અને તે પણ નરોડામાં જે અમારે જવતું હતું ત્યાં. એટલે મીન્સ કે રાત્રે જઈને કે મને કીધું મમ્મી બુક કરાવી દઈએ. એટલે મેં કીધું ના આપણે તો જઈશું એટલે મળશે જ ના. તો સવારે હમણાં જઈને ફૂલ જાય ઠીક. હા તો શું વાંધો, પણ હવે બીજી જગ્યાએ તો થઈ ગયું ને આપણું. થઈ જ જાય ને હું યાને. તો હવે અહીંયા અમારા ઓઢવ રિંગ રોડ છે, ત્યાં અમે જોવા જઈશું પિક્ચર લાલો. અને ત્યાં આગળ બધી બુક થઈ ગઈ હતી, એવું થઈ ગયું હતું. નરોડામાં જે અમારે જગ્યાએ જવું હતું ત્યાં આગળ મેંગો સિનેમામાં જવું હતું અમારે. મીન્સ કે મારા નણંદ ત્યાં રહે છે એટલે અમે એમ કે એમની સાથે જઈશું. પણ એમની તબિયત બી સારી નથી એટલે એ નથી આવવાના. એટલે અમે જવાના હતા. પછી અત્યારે તો નીકળી ગયા હોત જવા માટે લાલો મૂવી જોવા માટે. પણ હવે પછી અહીંયા જ જવાનું છે, ઓઢવ રિંગ રોડે જ જવાનું છે અમારે. એટલે પછી હવે અમે 3 જણા જઈશું. પણ કેટલા વાગે જવાનું છે? 11:15 એટલા વાગે અમે નીકળી જઈશું. 12:20નું શો છે, એવું છે. તો અત્યારે 10:30 થયા છે, તો હવે તૈયાર થઈ જઈશું. એમાં તો તન્મય તો તૈયાર થઈ જ ગયેલો છે. મારે એના જૈમિકને તૈયાર થવાનું બાકી છે. એમાં અમે તૈયાર થઈ જઈશું. હે શું? હા પછી આપણે ફોઈન ઘરે જઈશું. અને રૂપેશને તો આજે રજા નથી, એને જવાનું છે આજે. રૂપેશ બી ચાલુ છે એને આજે. ઓકે ચલો તો પછી હા તો ચલો પછી અમે હમણાં તૈયાર થઈ જઈશું. પછી બતાવીએ કે અમે કેવા તૈયાર થઈ ગયા છે મૂવી જોવા માટે. આઈ થિંક હું કેટલા વર્ષ આપણે છેલ્લું ક્યારે જોયું હતું પિક્ચર? સૂર્યવંશી જોયું હતું ત્યારે હું થિયેટરમાં, હું ને અલ્પેશ બંને અમે મીન્સ કે છોકરાઓને બધા આપણે છોકરાઓ તો એમના ફ્રેન્ડ સાથે જતા હોય એટલે એ લોકોએ ત્યાં જોયું હતું જ ને હમણાં સુધી. હે જયમી? તો મારે તો કેટલા 7-8 વર્ષ થયા હશે હું થિયેટરમાં. અહીંયા આપણે આએ કેટલા વર્ષ થયા તું વિચાર કર. 5-6 વર્ષ તો થઈ જ ગયા. તો પછી 7-8 વર્ષ ક્યાં થયા તો? એટલે 5-6 વર્ષ ત્યારે ગયા હતા. હા તો ભાઈ 8મું 9મું 10મું 11મું 8, 9, 10 3 જ વર્ષ થયા. છઠ્ઠામાં ને ત્યારે ગયા હતા. અરે 5-7માં તો હા જે હોય જે સૂર્યવંશી જે થયું હોય ત્યારે અમે ગયા હતા બસ છેલ્લું જોવા માટે પિક્ચર. પછી અમે નતા ગયા. એટલે હું જઈશ હવે. તો ફાઇનલી અમે અહીંયા તૈયાર થઈ ગયા છીએ. જો તને નહીં લેતી ભાઈ. હા અને હું જૈમિકને અરે એમ ક્યાં મૂકસ? જા તું મૂકે ત્યાં. જો છોકરો મારો એ જૈમિક લેન બેટા ખાટલા ઉપર મૂકી દે એ ખોલીને. નહીં તારે મેસ્ટ્રો ઉપર મૂકી દે ગમે તે કંઈક કર. હો લે મેસ્ટ્રો ઉપર મૂકી દે. તો અમે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો હવે ફાઇનલી તૈયાર. બાઇક પણ રેડી થઈ ગઈ છે, તન્મય પણ રેડી થઈ ગઈ છે અને જૈમિક પણ. તો ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા પીવીઆરમાં. તો અહીંયા સામે તમે જોઈ શકો છો એ ઓઢવ રિંગ રોડ છે, ત્યાં જ ટચ થઈને છે. અહીંયા સ્માર્ટ બજાર પણ છે પણ અત્યારે બંધ છે કે
ખુલ્લું છે. ઓકે, આપણે જૈમિક આવે એટલે જઈ આવીએ. ઓકે, અંદર અને લાલો મૂવી જોવા માટે થઈને અમે તો ટિકિટ બુક કરાવી દીધી જ છે. હા હા ખબર છે, જૈમિકને આવવા તો દે. જો અહીંયા અંદર છે, પછી આપણે જઈશું. તો જોઈ શકો છો અમે આવી ગયા છે સ્માર્ટ બજારમાં. ઓહ, કેટલું મોટું લોલીપોપ છે નહીં? ખાસું મોટું છે. લઈ ના જવા દે અંદર આપણને. હા 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 ચાલો બધું ફરી લઈએ તાર. ફાઇનલી અમે મોમો જોવા આવી ગયા છીએ. કઈ જગ્યાએથી જવાનું છે આપણે? કયું ચોથા માળે? ચાલો ક્યાં જવાનું છે? હા, હવે પાણી પીવા. શું થયું? લેટ અસ ગો. કેટલો મસ્ત હા ચલો, ક્યાં પાડવું છે? હા, હું જતી રહું ને. 10, 7, 8, 9 તો ક્યાં છે? જૈમિકને ખબર ક્યાં છે આપણા? ફાઇનલી હું તન્મયને જૈમિક જો બેસી ગયા છે. ચાલો મોબાઈલ નંબર લખાઈ દે જૈમિક તારો. અમે ચીઝ પોપકોર્ન લીધું છે અને અમારી પેપ્સી ભરાઈ રહી છે. સ્ટ્રો આવશે ને? સરખું બંધ કરાવી દે. કર્યું ને સરખું બંધ? હા હા, એક બીજી આપી દે ને કંઈ સ્ટ્રો. એ 3 જણને ફાવે બસ. ચલો જૈમિક બહાર નીકળી ગયા છીએ. બહુ મસ્ત મૂવી છે, ના જોઈ પણ જોઈ લેજો. બહુ સુપર મૂવી છે.